થોડાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। મોટાભાગના જિલ્લાઓમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટપોરીઓને કાયદાનો પાઠ ભણાવવા કહ્યું છે, જેને પગલે સુરતમાં કાયદાની સ્થિતિ મજબૂત કરવા પોલીસ તંત્રએ કવાયત હાથ ધરી છે। શહેર કમિશનરના આદેશથી છેલ્લા 8 દિવસમાં પાસા હેઠળ 26 ગુનેગારોને જેલ હવાલે કરાયા છે। સાયબર ક્રિમિનલ, વ્યાજખોર, બુટલેગરો, ચેઇન સ્નેચર સહિતના ગુનાના આરોપીઓની અટકાયત કરી છે। શહેરમાં વધેલા ગુનાખોરીના પ્રમાણને કાબૂમાં લેવા પોલીસ કમિશનરે પ્રયાસ કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, પોલીસ કમિશનરે કાયદો શીખવવાનો અત્યારે નિર્ણય લીધો છે, શું વિગતો? સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા 1 અઠવાડિયામાં 26 જેટલા ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે, જેમાં બુટલેગરો છે, વ્યાજખોરો છે અને ખાસ કરીને સાયબર ક્રિમિનલ્સ છે। આ તમામ લોકોને છેલ્લા 8 દિવસમાં 26 વ્યક્તિઓ આવી શોધી કાઢી અને તેમની વિરુદ્ધ પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ કમિશનરે દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલી રહે એને માટે આ તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી માટે। આણંદમાંથી ઝડપાઈ છે